એક તરફ ગુજરાતમાં લગ્ન નોંધણીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તેવા સમાચાર થોડા દિવસો પહેલા સામે આવ્યા. ઉપરાંત પરિવારની મરજી વિરુદ્ધ થતા લગ્ન માટે ચોક્કસ નિયમ અને લગ્ન નોંધણી માટે બરાબર કાયદો ઘડવામાં આવે તે માટે પાટીદાર અગ્રણીઓએ તાજેતરમાં સરકાર સાથે બેઠક કરી અને રજૂઆત કરી હતી. આ તમામ બાબતો વચ્ચે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે જે ગુજરાત માટે લાલ બત્તી સમાન છે. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં આંખ ઉઘાડનારી બાબતો સામે આવી છે. શું છે આખી વાત તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. આડેધડ થતી લગ્ન નોંધણી અને પરિવારની મરજી વિરુદ્ધ થતા લગ્ન માટે ગુજરાતમાં મસ મોટું કૌભાંડ ચાલતું હોવાની વિગતો પાટીદાર અગ્રણીઓએ અગાઉ જાહેર કરી. ત્યાર પછી સરકાર સાથે બેઠક કરી અને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી. જોકે હવે એવું સામે આવ્યું છે કે ગુજરાતમાં સગીર વયની દીકરીઓ માતા બની રહી છે. હવે આની પાછળનું કારણ શું છે તે હાલ તો સામે આવ્યું નથી, પરંતુ આરોગ્ય વિભાગના રિપોર્ટમાં સગીર વયની દીકરીઓની સગર્ભા માતા તરીકે નોંધણી થઈ છે તેવા અહેવાલ પ્રગટ થતાં તંત્ર સપાળું જાગી ઉઠ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યાનું પ્રમાણ મોટું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સગીર વયની 341 દીકરીઓ ગર્ભવતી છે તેવા અહેવાલ સામે આવ્યા. સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાના આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં 341 સગીરાઓ ગર્ભવતી હોવાના આંકડા બહાર આવ્યા છે, જેમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76, 17 વર્ષની 229 કિશોરીઓનો સમાવેશ થાય છે. આમ 13 થી 17 વર્ષની કુલ 341 કિશોરીઓ ગર્ભવતી છે, જેમાં સૌથી વધુ કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરાઓ ગર્ભવતી હોવાનું સામે આવ્યું. 13 થી 17 વર્ષની નાની વયે ગર્ભધારણના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે. આરોગ્યની દ્રષ્ટિએ તો નુકસાન છે જ છે, સાથે સાથે આપણી સામાજિક વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઊભા કરે છે. આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સામાજિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો થઈ રહ્યા છે. રૂઢિગત માન્યતા, જ્ઞાતિવાઇઝ વ્યવિશાળની અલગ અલગ પ્રથાઓ, નિયમો, આવા અનેક કારણો આમાં જવાબદાર હોઈ શકે તેવું સામે આવ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ સગીરાઓના સ્વાસ્થ્ય માટેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. પરંતુ આ કિસ્સો ગુજરાત માટે લાલબત્તી સમાન છે, જેના માટે જે સમસ્યાના નિવારણ માટે સમાજે, આગેવાનોએ, લોકોએ દરેકે વિચારવું પડશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. પડે પડતી અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.